જય ઉમિયાજી સૌ ભક્તોને। મારી આ બેબીનું જુલાઈ 2023ના રીતે સુરતની અંદર એક્સિડન્ટ થયેલું, પછી માથામાં હેડની માથામાં વાગેલું એને, અને સારી રીતે ગંભીરતામાં પછી એનો કોમામાં ધીમે ધીમે રિકવરી આવે છે। 4-5 મહિના અમે સુરતમાં ટ્રીટમેન્ટ કરાવી મહાવીર હોસ્પિટલમાં। ત્યાં પછી ધીમે ધીમે માતાજીની પ્રાર્થના કરતાં એને આશીર્વાદથી અમે આગળ વધી અને પછી અત્યારે અમે 4-5-6 મહિનાથી અમે અમદાવાદમાં આવેલા છીએ। અમદાવાદની અંદર ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર એની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, રિવોકની અંદર થલતેજમાં આવેલું છે। ને વારંવાર અમે માતાજીને પછી અમદાવાદમાં આવ્યા પછી ઉમિયા માતાજીના દર્શન કરવા માટે બને ત્યાં સુધી ગમે કોશિશ કરીને દર રવિવારે અમે આવવાની કોશિશ કરીએ, અને આ મંદિરમાં જે ઉમિયા માતાજીના અમે દર્શન કરીને ધન્ય થઈ ગયા। અને અમારી દીકરીને સારામાં સારી રિકવરી અમારી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પૂર્ણ કરે છે કે સાક્ષાત ઉમિયા માતાજી અમારા માટે આજે આશીર્વાદને સમાન છે, અને સારામાં સારી રિકવરી। અત્યારે હવે વોકિંગ થોડુંક નોર્મલ બાકી છે, એ બી આવી જશે, અમને વિશ્વાસ છે મા ઉપર। અને વિશ્વ ઉમિયા ધામની અંદર ભાવિ ભક્તોનું જે મેળ અને પ્રસાદીની વ્યવસ્થા, આરપી પટેલ સર અહીંના જે આયોજકો છે, આરપી પટેલ સર છે, ગોળ સાહેબ છે, આપણે સંજયભાઈ સહમંત્રી, બધાના એ લોકો વારંવાર અમને મુલાકાત કરે છે। આજે આ બાબતની અંદર એક્સિડન્ટ થયું, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હું સાથે જોડાયેલો છું, તો મને વારંવાર એ લોકોના બી ફોન આવે કે કોઈ બી કામકાજ હોય તો કહેજો। એટલે વિશ્વ લેવલનું જે ઉમિયા ફાઉન્ડેશનની અંદર એક નાનકડા કાર્યકર્તા તરીકે હું તો છું, પણ છતાં બી એટલી મોટી હસ્તીઓ બી અમને કોન્ટેક કરે, ફોન કરે વારંવાર કે કોઈ બી જરૂર પડે તો અમને કહેજો। અને એક શ્રદ્ધા આ માતાજીની જે છે અમને પૂર્ણ થઈ ગઈ છે અત્યારે, અમને તો આનંદ છે। અને સર્વ ભક્તોનો બી કહું છું એકવાર માતાજીનું દર્શન કરવા અહીંયા જરૂર આવજો। આ વિશ્વનું નંબર 1 504 ફૂટનું જે મંદિર બને છે એ મંદિરનો લાવો લેજો બધાને। અત્યારે જે સંપો જય ઉમિયાજી માતાજી।